તો બધાને જય માતાજી, હર મહાદેવ. રોકાયેલા હતા આ જગ્યા ઉપર. મંદિર હતું, મંદિરે રોકાણા હતા. અંદર હતા અને મંદિરની બહાર છે. રોકાવાની સુવિધા બહુ સારી હતી. બધી ઘણા પાણીનું હતું. અને હવે નીકળીએ છીએ. તો ગાડી થઈ ગઈ છે પેક. હવે મળીએ પાછા આગળ લઈને. હવે તો બીજું આવું કંઈક લોકેશન જોવા મળ્યું હતું, તો નાનો એવો વિડીયો બનાવ્યો હતો. તો અમે અહીંયા નાનો એવો બ્રેક લીધો હતો અને જતા હતા મેંદીજી બાલાજી બાજુ. અને ગાડી અહીંયા પડી છે. અને રસ્તામાં થોડું લોકેશન સારું હતું, તો રસ્તાનું પણ થોડુંક ક્લિયર લીધું છે. તો મળીએ હવે આગળ જઈને મેંદીપુર બાલાજી બાજુ. તો અમે પગવા આવી ગયા છીએ મેંદીપુર બાલાજી. આ ગેટ આવી ગયો છે. અંદર જોઈએ હું હોય. લાઈન બહુ લાંબી છે તિરુપતિ બાલાજી દર્શન કરવાની. અને કેટલી વાર લાગે જોયું છે. મળીએ પાછા આગળ જઈને. લાઈન બહુ લાંબી છે અહીંયા. પગ દેવાની પણ જગ્યા નથી. બહુ મોટું મંદિર છે. બહુ માણસો આવે છે. ભૂતવાળા પણ બહુ આવે છે. એ બહુ ફેમસ છે. કોઈને ભૂત ચડેલું હોય તો અહીંયા ઉતારી દે. અમને ચડેલું નથી ભૂત. તો ભૂત પણ સારા છે. દર્શન કરીને વ્યા જશું. તો પબ્લિક બહુ થાય છે અહીંયા. એમ બહુ લાંબુ હાલવાનું થાય છે. અહીંયા પબ્લિક બહુ છે એટલે અવાજ આવતો નથી. માયક છે એની પાસે. જાય છે ગાડી મેં કીધી પાર્કિંગમાં ના. તો મળીએ તમને ગાડીએ જઈને. દર્શન અમારા થઈ ગયા છે. થાય લાલભાઈ બનાવે છે બ્લોગ પણ શરૂ કર્યો હતો. હાલો મળીએ ગાડીએ જઈને. આવ્યા જોવા બધું આવું છે. બધી માતાજીની છોકરીને એવું બધું છે. લાલભાઈ ગોતે છે. લાલભાઈને તાનમાં આવે છે અને એ ગોતે છે. આવું લીધું છે. તો અત્યારે અમે બધું જોઈને આવી ગયા છીએ પાર્કિંગમાં. અમારી ગાડી હતી ના, તો આ છે અમારી ગાડી. જવું છે હવે. તો જવું છે અમારે હવે આગ્રા બાજુ. મળીએ આગળ જઈને સારા લોકેશને. હાલો. તો મેંદીપુરથી લીધી છે કચોરી. હા, કચોરી બહુ ફેમસ છે. કચોરી એ વાઈટ કવડી જો. હા, લાલભાઈ અહીંયા મેકી છે ડીશમાં. આ કઢી અને દેખાઓ આ કઢી છે. હા ચમચી પણ આપી છે. 40 રૂપિયા મેં ફૂલ પાણું. અને ગાડી અમારી પૂરી છે અહીંયા સાંજે મેકી છે. અને મળીએ હવે તમને આગળ જઈને. સારું લોકેશન આવે અને આગ્રા બાજુ જઈએ છીએ અમે. મળીએ પાછા આગળ જઈને. તો પહોંચી ગયા છીએ અમે આગ્રા. જાય છે તાજમહેલ જોવા. જોઈએ તો તાજમહેલ બેન હતો. હું હોય તો બંને બેન હતો. અને આ કિલ્લો જોવા મળ્યો હતો અમને ત્યાંથી નીકળતા. કિલ્લાનું થોડુંક લીધું છે લોકેશન, કેમ કે અંદર જવામાં ટિકિટ હતી. તો ટિકિટ દેવી. તો અમે જતા હતા પાછળથી તાજમહેલ જોવા. અને અમને મળી ગયું છે અહીંયા યમુના નદી. તો નદીનું નામ એવું સેંધું છે. તમે આ યમુના નદી છે. હા, જોઈ શકો છો તમે તાજમહેલ. કાંઈ જોવાનું છે નહીં, પણ ખોટે ટિકિટ છે. આવવું હોય તો પાછળથી આવું કંઈક લોકેશન આવે છે તાજમહેલનું.
આમ જોવો તો બેન હતું એટલે અમારા માટે ફાયદો થયો છે, કેમ કે 200 રૂપિયા ટિકિટ લે છે તાજમહેલ જોવાની, અને પાર્સલ અમારે 25 રૂપિયામાં પકી ગયું છે, તો ફોટા પડી ગયા અને તાજમહેલ પણ જોવાઈ ગયો. 25 રૂપિયામાં આવું કંઈક લોકેશન જોવા મળે છે. ખોટા પૈસા બગાડતા નહીં કોઈ. આવું લોકેશન જોવા માટે 25 રૂપિયા લે છે ટિકિટ. તો આગ્રા તાજમહેલ જોઈને અમે ઊભા થયા રોડ ઉપર. આ છે અમારી ગાડી અને અહીંયા સાયો હતો ઉપર પોરો ખાવા, કેમ કે જવું છે અમારે હવે ગોકુળ મથુરા બાજુ. તો જઈએ એમ કા વિડીયોમાં બનાવો તો આગળ સારું સારું જોવા મળશે. બોલતા આવડતું નથી બહુ, જોવાનું સારું સારું હોય છે જાય છે. તાજમહેલ જોઈને અમે નીકળી ગયા છીએ ગોકુળ મથુરા બાજુ, અને નાનો એવો શોટ લીધો છે રોડનો. રોડ ઉપર જાય છે, ઉપરથી બહાર નીચે આવે છે, પાછો ઉપર જાય છે. રોડ બહુ મસ્ત છે, આપણે ગુજરાતમાં આવા રોડ નથી. બીજા સ્થળ બિરલા મંદિર અને આ છે ગીતા સ્તંભ જોવા ઓછો છે. હાલો ફરતું બતાવીએ. આમાં લખેલું છે, હસાય તો વાંચી લેજો ઊભું રાખીને, કારણ કે બહુ ઝાઝી વાર અહીંયા વિડીયો બનાવે નહીં. પછી ના પાડે છે. મંદિરની અંદર મનાઈ હતી ત્યારે પહોંચી ગયેલા હતા બિરલા મંદિર. જુઓ તમે, ને આ સ્તંભ છે, અંદર ફોટો અલાઉડ હતો નહીં. જો તો અહીંયા પગી ગયા છે દક્ષિણમુખી હનુમાન તળે. જુઓ તમે, દર્શન કરી લેજો બધાય. અહીંયા તો આ દક્ષિણમુખી હનુમાન દાદાનું મંદિર જુઓ તમે, ને આ બાજુ છે સ્તંભ, ને અહીંયા મંદિર પણ છે. મંદિર આખું નથી આવતું કેમ કે ઝાડ આવે છે આડું. હાલો હવે જઈએ ઓલી બાજુ, નીકળી જાય આગળ હું આવે બતાવતા જઈએ. રથ જોવા મળ્યો છે પથ્થરનો, જોવા તમે. રથ છે અને નીકળી જશે. ગેટેથી નીકળવાનું છે, ગાડી અમારી બહાર પડી છે. તો લાલાભાઈ ગાડી આપે છે અને જઈશું પ્રેમ મંદિર બાજુ. મળીએ હવે એ બાજુ જઈને. તો અત્યારે પહોંચી ગયા છીએ અમે પ્રેમ મંદિરે. અમારે જવાનું છે આમ ફરી એન્ટ્રી કરવા, એન્ટ્રી કરાવે. તો અત્યારે જાય છે પ્રેમ મંદિર બાજુ. અહીંયા પ્રેમ મંદિરનો ગેટ છે, જો અત્યારે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિરે. હવે ટ્રાફિક છે એટલી બધી. એ બાજુ જવું તો હે અમારે. गोपियाँ बैठी हैं पीछे, पापा मेरा कोई बैठा है। ગોકુળ મથુરામાં છે, કૃષ્ણ ભગવાન માથે ફરે છે. જો તમે, હા એટલે પાણી આવે છે, કાળિયા નાગ છે એમાં તરે છે. એની માથે કૃષ્ણ ભગવાન બેઠા છે. જોવો તમે, આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, અને કૃષ્ણ ભગવાન ગાયું સારે છે એવું અહીંયા બતાવેલું છે. એનો પણ નાનો એવો શોટ લેવો છે, જોવો. પ્રેમ મંદિર છે, આગળથી બતાવ્યું છે. આ પાછળ શું છે ખબર નથી અમને કાંઈ.
તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ વૃંદાવન પ્રેમ મંદિર અને અહીંયા કૃષ્ણ ભગવાન ને અર્જુનનો રથ છે. અહીંયા ટ્રાફિક પણ બહુ ફૂલ છે, જોઈ શકો. અને આ છે પ્રેમ મંદિર છે. ઝૂમ કરવું, ઝૂમ મારી જોયું આવે એટલે ઝૂમ નથી કરવું. અને તો આ લોકેશનમાંથી એવું બતાવેલું છે કે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વતને લઈને ઊભા છે. એની વિશે બધા ગામના લોકો ઊભા છે. પર્વત એક આંગળીમાં ઊંચો કરેલો છે એવું બતાવેલું છે અહીંયા. તો જઈએ છીએ હવે પ્રેમ મંદિરે પગે લાગવા. અને પબ્લિક પણ બહુ આ મંદિર છે એ બલરામ અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ મંદિરે પણ દર્શન કરી જાઓ. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ये है कृष्ण बलराम का मंदिर. અહીંયા આવું છે જોવાનું. આ મંદિર છે ગોકુલ મથુરામાં. આવું બધું છે જોવાનું. આ બાજુ મૂર્તિ ને એવું છે. અહીંયા ફોટા લગાડેલા હતા. જો પબ્લિક પણ બહુ છે. મંદિર મોટું મંદિર છે. હવે સમય શો છે 8 જેવું, એટલે અંધારું થઈ ગયેલું છે. તો અહીંયા એવું બતાવેલું છે કે લોકો જ્યાં જન્મ થાય તેથી મરે ત્યાં સુધી બતાવ્યું છે. કેમ કે કૃષ્ણ બલરામ મંદિર છે. આ પણ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અને ટ્રાફિક જગ્યા હોય લાગે દર્શન કર્યા વિના વેલી જવું છે.
બધી ટ્રાફિક હતી કોઈ દર્શન કર્યા છે મંદિર આવ્યું આજે આજે નામ મોટા ઉપર પણ ગીરની છે એમ ગોકુલ મથુરા તે ટ્રાફિક છે તો લાલભાઈ 70 ગાડી હાકે છે કેમ કે સામાન નથી અત્યારે અમારે યારે જો તમે આવી ટ્રાફિકમાં 70 ગાડી હાકે છે અને બાજુવાળા જોતા રહી જાય છે કે આ કેમ ગાડી કાઢી રહ્યો જાય છે. તો અત્યારે ગોકુળ મથુરામાં રોકાણેલા છીએ પ્રેમ મંદિરે જોવા ગયા હતા અને સવારે હજી ઘણા બધા મંદિર લેવાના છે 2-3 મંદિર અત્યારે ગયા હતા અમે મને નામ પણ નથી આવડતા તો એમનો એ વિડીયોમાં નાખી દઈએ રાતે સવારે બીજા વિડીયોમાં ઘણા બધા મંદિર લેવાના છે મળીએ પાછા સવારે બધાને જય માતાજી હર મહાદેવ અને લાલાભાઈ એડિટિંગ કરે છે અહીંયા મળીએ તો સવારે બીજા વિડીયોમાં.